સાજડિયારી 66 કેવી ત્યાં સ્થળ ઉપર જોયું અને હરેશભાઈ ભડવાના ત્યાં 35 થી 40 ઘેટાનું અવસાન થયું, જેમની આજીવિકા હતી અને ખુલ્લા પ્લેટો બારી હતી અને એમનું અવસાન થયું છે. તો સરકારશ્રીને પણ ધ્યાન દોરવા માગું છું. અધિકારીઓ, પીજીવીસીએલ, જેટકો, કોઈ પણ કંપનીના અધિકારીઓની કોઈ પણ જો બેદરકારી હોય તો સચોટ એમનું નિદાન થશે અને આ માલધારીને વધુમાં વધુ ન્યાય મળે એટલા માટે હું સરકારશ્રીને, અધિકારીશ્રીઓને વિનંતી કરું છું કે આનો ઝડપથી આ ન્યાય પ્રક્રિયા છે તે આપ તપાસ કરી અને કોની ભૂલ છે અને વધુમાં વધુ આ માલધારીની આજીવિકા હતી એ એમના જે 35-40 ઘેટાઓ મરી ગયા તો એમની આજીવિકા છીનવાઈ ગઈ છે. તો આપ બધા ધ્યાન આપો અને વધુમાં વધુ એમને વળતર મળે એવી હું જેટકો કંપની, પીજીવીસીએલ, સરકારશ્રી પાસે હું માગણી કરું છું. સુસરા ગામ મોટા. મારું કહેવાનું એટલું જ છે કે અમારા બાજુના ગામ સાજડિયારી 50 જેટલા ગાડડા હતા, એમાં 35-40 ગાડડાને ભરી ગયા છે. તો તે માટે એને ન્યાય મળે એવી અમારી માંગ છે સરકારશ્રી. મારું નામ હરેશભાઈ ગોવાભાઈ આજરા, ગામ સાજડિયારી. અમે અત્યારે હવા 5 થી 5:30ના ટાઈમમાં દોવા ઘેટા બહાર કાઢેલ. તો ઘેટા આસરના ગામ હાલતા આ જીએબી વાળાની બેદરકારીએ એને પાછળના ભાગમાં અર્થિંગ કાઢેલ છે. તે અર્થિંગમાં પ્લેટ ખુલી છે. 2 વાર વાંસાવડ જઈને અમે રજૂઆત કરી તો એ લોકો કાંઈ ધ્યાન દીધી નથી. એની બેદરકારી અત્યારે અમારે 40 ઘેટાનું મોત થયું છે. અમારે કોઈ રોજીરોટી છીનવાઈ ગઈ. હવે અમારે કાંઈ યાદ રહ્યો, તમે જેમ બને એમ તેઓ અમારે સહાયનું નહીં આપો, સહાય મળાવો. કેટલા વાગ્યાનું બનાવ? 5:15 થી 5:30ના ટાઈમ સવારે.